સો આજે બૂમ પડવાની છે અને બૂમ તો એવી છે આજે પહેલી વાર અમારો ભાઈ અમારા સાથે જો કે સાથે તો ઘણી વાર છીએ પણ આજે એક કેમેરાની અંદર અને એક એમના ઘરે ભાઈ હું તો ઉઠાડ્યો છે મોડો બી ધોવાથી તો નહીં હજુ પણ ખાસ આજે ભાઈને ત્યાં આવવાનું થયું છે અને 2-3 કલાક રોકાવાનું થયું છે અને ખૂબ મજા કરી છે અને ભાઈ આપણો આવી રહ્યો છે આપણા ત્યાં 25મી તારીખે આપણા સમૂહ લગ્નની અંદર સ્ટેજની સંપૂર્ણ જવાબદારી આપણે ભાઈને સોંપી દીધી છે એટલે આખો કાર્યક્રમ હેન્ડલ કરવાની જવાબદારી આપણા વિક્રમભાઈ નજીક આવવાનું શું કહેશો ભાઈ બોલો હા ભાઈ કેમ આવીશું ચોક્કસ આવીશું આજે હું મોટી નહીં ના સો અમારા ભાઈ સમાજનું કામ તો આમ પડે ને સમાજ માટે ઓલવેઝ દોડવાવાળો અને આપણો સુપરસ્ટાર છે અને ભાઈ જો આવવાનું હોય એટલે આપણા ચરોતરની અંદર બૂમ પડવાની છે તો આ બધાને હાર્દિક આમંત્રણ છે 25/12 મળીએ છીએ સમૂહ લગ્નની અંદર 25 અનાથ દીકરીઓના લગ્નની અંદર 25/12 અને ખાસ આજે એક જાહેરાત કરવાની છે ભાઈ અને મેં એવું નક્કી કર્યું હતું કે આ જાહેરાત હવે તમારે ત્યાં જ્યારે આવી રહ્યો છું તમારે ત્યાંથી કરીશ મહિપતસિંહ આજે એક જાહેરાત કરી રહ્યા છે વિક્રમભાઈની રૂબરૂમાં કે મહિપતસિંહ જીવશે ત્યાં સુધી બહુ ગજબની વસ્તુ છે મહિપતસિંહ જીવશે ત્યાં સુધી આ સમૂહ પતશે એના ઉત્તરાયણ પછીનો જે રવિવાર આવશે એ રવિવારથી દર રવિવારે મહિપતસિંહ જીવશે ત્યાં સુધી 5 દીકરીઓના લગ્ન કરાવશે ક્યાં વાત બહુ સરસ સરસ એટલે આ એક એવી પ્રતિજ્ઞા છે એટલે ભાઈના રૂબરૂમાં લઉં છું એટલે મારી દિલથી ઈચ્છા હતી કે કોઈ મતલબ એવું નજીકનો વ્યક્તિ મારી સાથે હોય ને આ વસ્તુની હું જાહેરાત કરું સો આજે વિક્રમભાઈ અને બંને અમે સાથે એક એવી જાહેરાત કરવા જઈ રહ્યો છું કે ઉત્તરાયણ પછીના જેટલા પણ રવિવાર આવવાના છે મહિપતસિંહનો છેલ્લો શ્વાસ હશે ત્યાં સુધી દર રવિવારે મહિપતસિંહના સંકુલની અંદર 5 દીકરીઓના લગ્ન થવાના છે સો મને દુઃખ થયું વિક્રમભાઈ જ્યારે આપણે જાહેરાત કરી સમૂહની 350 બુકિંગ થયા આપણે લેવાના હતા માત્ર 25 સો 300 નું શું સો નક્કી કર્યું કે 300 બી નિરાશ નહીં થાય અને બીજી 3000 બી નિરાશ નહીં થાય ના બહુ સારું એટલે દર રવિવારે 5 લગ્ન બુકિંગ આ સમૂહના બીજે દિવસથી ચાલુ છે સો થેન્ક યુ વિક્રમભાઈ આભાર મારા ભાઈ અને મળીએ છીએ વિક્રમભાઈની મોજમાં 25 તારીખે થેન્ક યુ